કાંકરેજના રાનેર ગામે 211 દીકરીઓના સમૂહ લગ્ન માટે માં અંબાને ધ્વજારોહણ યાત્રાધામ અંબાજીથી શરૂ કરી અનોખી શ્રદ્ધા યાત્રા। તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ પર અને આજે એક ખૂબ જ અનોખા અને પવિત્ર પ્રસંગ પર નજર કરીએ। કાંકરેજ તાલુકાના રાનેર ગામમાં આગામી દિવસોમાં માત્ર ₹1માં 211 દીકરીઓના સમૂહ લગ્ન યોજાવાના છે। આ પવિત્ર પ્રસંગની સફળતા માટે કાંકરેજના સમાજે શ્રદ્ધા વ્યક્ત કરી છે। આ સમગ્ર કાર્યક્રમ માટે રવિવારે યાત્રાધામ અંબાજીમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું। ખાસ વાત એ રહી કે હનુમાન ટેકરીથી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજાઈ, જ્યાં જય અંબે ના જયઘોષ સાથે ભક્તિ અને ઉત્સાહનો માહોલ સર્જાયો। આ શ્રદ્ધાયાત્રામાં ભાગ લેનાર દીકરીઓ અને તેમની સાથે લગ્ન માટે નોંધણી કરાવનારા પરિવારો પણ જોડાયા હતા। આ પાવન ધ્વજારોહણનો કાર્યક્રમ કદમ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા યોજાયો હતો, જેમાં નાગાપુરી મહારાજ દ્વારા ધજાની પૂજા કરાવવામાં આવી। આ પ્રસંગે કનુભા જાદવ, પ્રમુખ મેલાજી ઠાકોર, નરેન્દ્રસિંહ રાજપૂત સહિતના અગ્રણી આગેવાનો હાજર રહ્યા અને ભગવાન જગદંબાના આશીર્વાદ માટે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। સમાજની એકતા અને દીકરીઓના ભવિષ્ય માટે સર્જાયેલ આ અનોખી મિસાલને સમગ્ર રાજ્યમાં વખાણ મળ્યા છે। આવનારા દિવસોમાં યોજાનાર સમૂહ લગ્નને લઈને તમામ તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે। આ વિશેષ રિપોર્ટ માટે જશવંત મકવાણા, પ્રકોપ ન્યૂઝ કાંકરેજ। કાંકરેજના સમાજના આ કાર્ય માટે શ્રદ્ધા અને સમર્પણ જોઈને એવું લાગે છે કે આ કાર્યક્રમ ખૂબ જ સફળ બનશે। વધુ સમાચાર માટે જુઓ પ્રકોપ ન્યૂઝ।